નમસ્કાર મિત્રો, પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ સેવા સદન ખાતે આવેલ ડિવિઝન ઓફિસનું આઈજી સંદીપસિંહ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી 78 જેટલા અરજદારોને પોતાની ખોવાયેલી વસ્તુઓને પરત કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી આકાશ પટેલ અને તમામ પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। ડભોઈ સેવા સદન ખાતે કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુ ડિવિઝન કચેરીએથી આવેલા સમય અંતરે આ કચેરીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ શર્મા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી આઈજી સંદીપસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડભોઈ સેવા સદન ખાતે નગર અને તાલુકા તેમજ ડિવિઝન વિસ્તારના અરજદારોએ મોબાઈલ ચોરી, મિલકત સંબંધી અથવા ચોરીના કેસો નોંધાવ્યા હોય તેવા કેસો સોલ્વ થયા હોય 13 તુચકો અર્પણ થકી તેમની વસ્તુઓ પરત કરવામાં આવી હતી। 78 જેટલા અરજદારોને કુલ 16,96,211 મિલકતની રકમ વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આ પ્રસંગે આઈજી સંદીપસિંહ દ્વારા કચેરીનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। લગભગ છેલ્લા 4 વર્ષથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારની આ એક ખૂબ સારી પહેલ છે। એક ગુડવિલ જેસ્ચરના ભાગરૂપે જે અમારા પ્રજાજનોના કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ એ ચોરાઈ જાય, ગુમ થઈ જાય, એના પર દર 2 વર્ષમાં એક વખત રેન્જની જેટલી પણ નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે। એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા। એ દરમિયાન વડોદરા એસપી શ્રી તરફથી 13 તુચકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે। આ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે। એ આ 13 તુચકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે। એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે। તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું। એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે। ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે। જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। થેન્ક યુ।